તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સેમ 3 નું જે આજે એડવાન્સ સર્વેનું પેપર લેવાયું એ પેપર કેવું હતું. આપણે લાઈવ ક્લાસ પણ લીધેલો હતો જેમાં બધા ન્યુમેરિકલ્સ કરાવેલા હતા અને એ બધા ન્યુમેરિકલ્સ પેપરની અંદર જોયું અને વિદ્યાર્થીઓને થયું કે આ લાઈવ ક્લાસ આપણને ફળ્યો અને આપણે ન્યુમેરિકલ્સમાં વાંધો નહીં આવે. અને થિયરી પણ દોસ્તો જે આપણે આઈએમપી આપેલી હતી એમાંથી ઘણી બધી થિયરી પણ પૂછાય છે. અમુક કન્ટેન્ટ એવું પણ છે કે આપણે આઈએમપીમાંથી નથી આવ્યું ને નવું જ કન્ટેન્ટ આવી ગયું છે. એ તો હોવાનું, થોડુંક પોર્શન તો એ હોવાનું, પણ મેજોરિટી દોસ્તો 57 માર્ક્સનું આપણા આઈએમપીમાંથી આવી ગયું છે, ભગવાનની કૃપા. અને જે વિદ્યાર્થીઓ બધું તૈયાર કરીને ગયા હશે તો આપણે કહેતા હોય છે કે 50+ માર્ક્સ તમને આવતા હોય તો એ આવી જશે એ લોકોને. જો પહેલો જ ક્વેશ્ચન મજા ના આવે દોસ્તો, સ્વિંગિંગ ઓફ ટેલિસ્કોપ જ આપણા આઈએમપીમાંથી આવ્યું. કાંઈ વાંધો નહીં, પાછળ આપણે બેટિંગ કરશું સારામાં સારી. આ પૂછાઈ ગયું દોસ્તો, થિયોડોલાઇટની સ્કેચ. આપણે વાત કરી હતી લાઈવ ક્લાસમાં કે આ પૂછાશે તો આપણે ડ્રો નહીં કરીએ. કટાળો આવે દોસ્તો ડ્રો કરવાનો, કેવું ઝીણું ઝીણું વસ્તુ છે, પણ પૂછાય કે ચલો જવા દઈએ, એના માર્ક્સ ગણતાય નથી આપણે. પણ આ 7 માર્ક્સનું મસ્ત મોસ્ટ આઈએમપી કીધું હતું, હોરિઝોન્ટલ એંગલ ફાઇન્ડ કરવાની મેથડો 3 મેથડ તૈયાર કરી જાય. તમને રિપીટેશન ડિટેલમાં પૂછી દોસ્તો, 7માંથી 7 લઈ લેવાય. એના ઓરવાળો ક્વેશ્ચન આપણને આવડી શકે પણ નતો, એ એક્સટેન્ડ ધી લાઈન વાળો પૂછાઈ ગયો દોસ્તો. જવા દો, કાંઈ વાંધો નહીં. આ છે તો 7 ને 1 8 માર્ક્સ લઈને આગળ વધી જાવ, કાંઈ વાંધો નહીં. આના પછીનો દોસ્તો આપણે છે એ જોઈએ પેજ, તો એની અંદર આપણને આ વસ્તુ જોવા મળશે. ક્વેશ્ચન 2 મસ્ત કામકાજ થાય છે દોસ્તો. એડવાન્ટેજ અને લિમિટેશન ટેક્યોમેટ્રીના આપણે લાઈવ ક્લાસમાં કીધું હતું કે આ શરૂઆતનું કન્ટેન્ટ છે, એમાંથી ક્વેશ્ચન હોય જ છે ને, આવી ગયો મસ્ત, લઈ જાઓ 3 માર્ક્સ. આ કે અને સી, જય અને વીરુ ફાઇન્ડ કરવાનો ન્યુમેરિકલ્સ દોસ્તો, આ જવાબ આવતા હતા. આ રાઉન્ડ ઓફમાં 100 પર તમે કરી શકો ને આ 0. ડિસ્કસ મેથડ્સ ઓફ ટેક્યોમેટ્રી સર્વે, મોસ્ટ આઈએમપી આપણે કીધું હતું કે ડિફરન્સના સ્વરૂપમાં પૂછે, શોર્ટ નોટના સ્વરૂપમાં પૂછે. શોર્ટ નોટના સ્વરૂપમાં 7 માર્ક્સમાં આવી. 7 4 3 પ્રેમથી લઈ જાઓ 14 માર્ક્સ. ઓરનું કરવાનું જ નહીં ને દોસ્તો. આ આવડે, પ્રિન્સિપલ આવડે, ટેક્યોમેટ્રીની ડેફિનેશન આવડે. આ ન્યુમેરિકલ પૂછ્યો, થિયોરિટિકલી દોસ્તો લખવાનું હતું કે અને સી ફાઇન્ડ કરવાનું. અને રેસિપ્રોકલ મેથડ આપણે આપી નહોતી આઈએમપીમાં, અને આ જ કરાય દોસ્તો. હું તો આ જ લખું એક્ઝામની અંદર. 14 માર્ક્સ આપણા આઈએમપીમાંથી. ક્વેશ્ચન 3 ટ્રિગોનોમેટ્રીનું કામકાજ, એ પણ બધું મસ્ત. આપણે ટ્રિગોનોમેટ્રીમાં કીધું હતું કે કેસ વાળું ચેપ્ટર છે, અને થિયરી તો પહેલી જ ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ ને નીચે 4-5 ટોપિકો આપેલા છે, એ તો એ પહેલું જ પૂછાઈ ગયું 3 માર્ક્સમાં ડેફિનેશન. અને પછી કોઈ પણ 2 સ્કેચ તૈયાર કરવાની હતી અલગ અલગ મેથડની. તો ટ્રિગોનોમેટ્રીના જે આપણી પાસે કેસ છે, કેસ 1, કેસ 2, કેસ 3, કેસ 2માં પણ 3 કેસ. તો આ બધામાંથી કોઈ પણ 2 કેસની તમારે ફિગર ડ્રો કરવાની હોય અને એના દોસ્તો ફોર્મ્યુલા લખવાના હોય. મસ્ત મોજે દરિયા કામ હતું. અને ત્રીજું દોસ્તો એનો ન્યુમેરિકલ, એકદમ રેગ્યુલર દોસ્તો જે આપણે કરતા હોઈએ છીએ એવો જ ન્યુમેરિકલ્સ છે, કોઈ જ આમાં ફેરફાર કરવા જેવો નથી. મસ્ત. આપણે આ કયો કેસનો ન્યુમેરિકલ્સ થાય તો એ આપણે વિચારવું હોય તો જુઓ, જેનો એંગલ મોટો હોય દોસ્તો એ નજીકનું કહેવાય, તો આ નજીક, આ દૂર. પછી આમાંથી જેનું રીડિંગ મોટું રીડિંગ હોય એ ઉપર હોય દોસ્તો અને નીચે હોય. તો નજીકવાળું સ્ટેશન, ઓબ્જેક્ટની નજીકવાળું સ્ટેશન આપણું ઉપર છે, એ કેસ છે. HD માઇનસ લખવાનું આવે એ કેસનો ન્યુમેરિકલ પૂછાઈ ગયો. ઓરમાં દોસ્તો જવાની જરૂરત જ ના પડે, બરાબર. તો આ ઇઝી છે. આમાં કેસ 3 દોસ્તો પૂછાયો તમને ડેરિવેશનમાં. કેસ 3 જ પ્રોપર સેમ વર્ટિકલ પ્લેનમાં ન હોય તે. અને આ ટેક્યોમેટ્રીનો ન્યુમેરિકલ એ પણ ઇઝી જ છે દોસ્તો. તો 14 માર્ક્સ આપણે અહીંથી જ લઈ લેવાય દોસ્તો, હું તો કહું. તો આ 14 માર્ક્સ તમારે આવી જાય મસ્ત હાઈ ક્લાસ. ચેપ્ટર 4માં દોસ્તો થોડીક મજા ના આવી 7 માર્ક્સ વાળામાં. એ કેમ સારા ના પૂછાણા? સારા પૂછી શકાય એવા હતા ક્વેશ્ચન, પણ ના આવ્યા. બાકી આ તો આપણે પતંગવાળી ફિગરમાંથી 3 ડેફિનેશન પૂછાઈ ગઈ, અને આમાંથી દોસ્તો તમને છે આ મિડ ઓર્ડિનેટ, એક્સટેન્ડેશન ને લેન્થ ઓફ લોંગ કોડ પૂછી નાખ્યું. મસ્ત મજાનું કામકાજ દોસ્તો, એકદમ ફોર્મ્યુલા બેઝ. આપણે ચેપ્ટર શરૂ કર્યું દોસ્તો એમાં લાઈવ ક્લાસમાં આનાથી જ શરૂ કર્યું હતું. અને આ તો દોસ્તો આપણે આઉટ ઓફ સિલેબસ છે. જૂના સિલેબસની અંદર આ ટોપિકો હતો ઓબ્સ્ટેકલ્સ. અહીંયા ઓબ્સ્ટેકલ્સ નીકળી ગયા છે, એટલે હવે જીટીયુ ઉપર છે હવે ગ્રેસિંગ આપવું કે ના આપવું. ગ્રેસિંગ ક્યારે આપે? જો તમે આ અટેમ્પ્ટ કરેલું હોય, થોડું ઘણું લખ્યું હોય તો ગ્રેસિંગ મળે આ ક્વેશ્ચન, બાકી ના મળે. તો એના ઉપર છે હવે. એટલે હમણાં 7 જ ગણ્યા છે, આને જવા દો પ્રેમથી. અને 5મું તો આખું દોસ્તો આપણામાંથી આ કરો કે આ કરો. આ તો પ્રેક્ટિકલ લખવાનું હતું દોસ્તો, બાકી બધું આઈએમપીમાંથી પૂછાયેલું છે. 14 માર્ક્સ તમે આના લઈ શકો જો વ્યવસ્થિત કન્ટેન્ટ તૈયાર કર્યું હોય, વ્યવસ્થિત લખ્યું તો આવે જ. અને આ બધા માર્ક્સનો તમે ટોટલ કરો દોસ્તો એટલે 57 માર્ક્સનું આપણા આઈએમપીમાંથી આવી ગયેલું છે. બધા જ સમ્સ દોસ્તો આપણા લાઈવ ક્લાસમાં કરાવેલા હતા, એવા જ લાઈવ ક્લાસ, એવા જ સમ્સ હતા, કોઈ ફેરફાર નહીં.
અને આ બધી દોસ્તો સારી થિયરી આપણને પૂછાઈ ગઈ દોસ્તો આઈએમપીમાંથી મોજે દરિયા થઈ ગયું 14 માર્ક્સના 3 ક્વેશ્ચન્સ તો આપણે આખે આખા આવડી જાય એવા થયા. 2 ક્વેશ્ચનમાં આપણે 7 માર્ક્સ આવે, એકમાં 8 આવે ને એકમાં 7 આવે, એમ કરીને 56 માર્ક્સ થયા દોસ્તો. બીજું આપણને જે સિલેબસમાં વેઇટેજ આપવામાં આવેલું છે ને વેઇટેજ આ પ્રમાણે છે, એ પ્રમાણે નહોતું પૂછાયું. વેઇટેજ શું હતું ખબર? 5 ક્વેશ્ચન અને 5 ચેપ્ટર છે તો એક ક્વેશ્ચન એક ચેપ્ટરનો, એમ એટલે 14, 50, 70 એવું હતું. એટલે દરેકનું 14 નું વેઇટેજ હતું. આનું 14, આ 2 ચેપ્ટર ભેગા થઈને 14 + 14, આ 14 માર્ક્સ અને આ 14 માર્ક્સ. આ 19 નું 14 થઈ ગયું દોસ્તો, આ 12 નું 14 થઈ ગયું, આ 23 નું 28 થઈ ગયું અને આ દોસ્તો છે એ 16 નું 14 થઈ ગયું. થિયોડોલાઇટનો ન્યુમેરિકલ ના પૂછ્યા, કોન્સ એટલે ડિસએડવાન્ટેજ દોસ્તો. એક તો થિયોડોલાઇટની સ્કેચ પૂછે, કંટાળો આવે આપણને. 7 માર્ક્સની થિયરીમાં મજા ના આવી ક્વેશ્ચન 4માં. થિયોડોલાઇટનો એક પણ સમ ના પૂછ્યો, અને આ પૂછ્યો તો મજા આવત દોસ્તો. લેટિટ્યુડ ડિપાર્ચર વાળો સમ આવી ગયો હોત, ફંડામેન્ટલ એક્સિસ ઓફ થિયોડોલાઇટનો ક્વેશ્ચન હોત દોસ્તો, મજા આવી ગયો હોત. ફિગરની જગ્યાએ 4 માર્ક્સમાં નાખી દીધો હોત ને, ન્યુમેરિકલ હોત તો. રિલેશન બિટવીન રેડિયેશન ડિગ્રી ઓફ કર્વ દોસ્તો, એ તમારો અહીંયા આવી ગયો તો મજા આવી ગયો. ક્વેશ્ચન 4માં 7 માર્ક્સમાં. એન્ડલેસ ટાઈપ્સ ઓફ કર્વ હોત તો 3 માર્ક્સમાં એ મજા આવત. કાંઈ વાંધો નહીં. ઓલ ઓવર પેપર ઇઝી હતું, આરામથી પાસ થવાય, આમાં ફેલ થવાય જ નહીં એવું પેપર હતું. તમારું પેપર કેવું ગયું દોસ્તો એ ખાસ કોમેન્ટ કરીને લખજો. અને હવે આગળના પેપરો ખૂબ સારા જાય એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. તમે જો સેમ 3ની અંદર આપણા રેગ્યુલર ક્લાસમાં જોડાયેલા ના હો અને હવે દોસ્તો આ સેમ 3ના સબ્જેક્ટની તૈયારી કરવી હોય તો સેમ 4ના એડમિશન શરૂ થઈ ગયા છે અને એ સેમ 4ના ક્લાસમાં જ સેમ 3નું આપણે કન્ટેન્ટ મૂકી દીધેલું છે. આ સેમ 4નો આપણો ક્લાસ છે. 3000 રૂપિયા હમણાં ડિસ્કાઉન્ટમાં ફ્રી છે, પછી 2500 આવશે. કન્ટેન્ટમાં જોશો તો સેમ 3 આવી ગયું છે. એની અંદર દોસ્તો આ ક્રેશ કોર્સ છે, એની અંદર તમે હવે આપણે છે આ બીટીની તૈયારી કરી શકો, સોઇલ બાકી છે, મોસ બાકી છે, એની તૈયારી કરી શકો છો. તો મસ્ત તૈયારી કરજો દોસ્તો. પેપરો ઇઝી જ આવે છે. આપણી પ્રિપેરેશન ઓછી હશે તો પેપર હાર્ડ જ લાગશે, ભલે ગમે એટલા ઇઝી પેપર હોય. અને આપણી પ્રિપેરેશન સારામાં સારી હશે તો ગમે એટલા હાર્ડ પેપર હોય આપણે દોસ્તો આરામથી પાસ થશું. એટલે આપણી પ્રિપેરેશન ઉપર ડિપેન્ડ કરે છે. અને પ્રિપેરેશન કરવા માટે આવી રીતના તમારી સાથે જો દોસ્તો સારથી હોય અમૃત ક્લાસીસ નામને, એના વિડીયો લેક્ચર્સ હોય તો પછી ઘટે શું? ઘટે એ ગાભો દોસ્તો. તો આવી રીતના સરસ બધું કન્ટેન્ટ અવેલેબલ છે, એનો લાભ લ્યો દોસ્તો. ખૂબ સારી તૈયારી કરો અને ખૂબ સારા માર્ક્સે તમે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.